હા જે હું લઈ જાય ના ના હો એ અમન ભારે નહીં પડે એક વખત ભેણાકો છે જ તે જીવે એ જીવે સત્ય કર્મ વાળા બધા રહેવા મારી કન્સિસ્ટન્સી છે ને તૂટી જાય ખોટે ખોટી વહેલો થઈ ગયો છું 4 વાગ્યાનો જો કુકરમાં આપણું ચણા તળાજા ભાઈ પોઈ ગયા તળાજા પોકીને આવે તો આવશું રે જાય ના 3 વાગી ગયા બોલા સ્પોકવામાં બહુ લેટ થઈ ગયું એક દોઢ વાગ્યા તો કોલેજ હતી નીકળો સાચી વાત આમ સરકારી કહેવાય પણ કરવા પડે તમારા દાદાને મળવા આવ્યા હા દાદાને મળવા આવ્યા હા આ તો આંખો મારી લો દોડી બેન હા તો ઓલા બેન તો પાછા ડોસી માએ ગુજ્યા માંદા છે ને ઈ. માલુમાં હા પાછા એમ છોકરાને રોડ છે ને ઈ. હા ના ના લોકેશન માં થયો બધો છોકરા એમ જતા ગઈ ડોશીમાં એક જ ના હુતાય છે હા ડોશીમાં એક જ હુતાય છે ને હવે કઈ ભાડા નહોતા ના એક જ હોય પછી આખો દી મારા દાદા શું કે કઈ કહે છે મારા દાદા કઈ બોલ્યા એ તો હું તો કાંઈ જ છોકરા કનાડા આમ ગળકી દીધી એમ કનાડા મને એમ કીધું હું એવા એમ કરું તમે એમ કરો દબી જો તને દાદાને આ લોકો કેમ મળી નાખે એમ મળી નાખો એ અમારા તાકાત છે એમ એને ડોલા વાહ અને હતી રહી હા હા હે સાચી વાત છે કેમ પણ એને જઈને ડોલા ગજબ હો ગજબ બોલાય છે ને કાંઈ નહીં બોલવાનું જ બંધ કરી દીધું હું તો બોલું એને બોલવાનું જ નહીં હા મારે ઘેરે મારે નહીં બોલવું જે તમારે ભાન જ નથી હોતું. ઘરે નહીં બોલવાનું હા ઘરે નહીં બોલવાનું નહીં પંકજ હતી જના દાદાનું ઘર છે ને એ મારો આંગ હમ ના થતા અને ઢાળિયું કરીને ને આવ્યા હા એનું મકામ છે હા હા નળિયા નાખેલા હા પાંચરી મૂકી જવાનું રોડે હમ. ચાલો ઘેરે ચાલો મારા દાદાને એક દી તમારા ઘરે આંટો મારવા લઈ જાવ તો હા? આંટો મારવા લઈ જાવ મારા દાદા દાદા હા લઈ જાઓ આજ લેતો હતો તો હા આજ આંટો મારાવો હાલો લઈ જાઓ હું સાંજે પાછો લઈ જઈશ તમ તારે સાંજે હું લઈ જાય ના ના હો એ અમન ભારે નહીં પડે મારા છોકરા નું છે કાંઈક દાળ વધી એમ અહીંયા હમ ક્યાં મજૂરમાં કાઢી હમ. બાબુ થાય કે કાઢી મેં કીધું, ઘણાભાઈ ઘેર બા કે બધા બા કે બા બા મોટા બા નાના બા હા હવે તો સાપટ ઠરાઈ ગઈ એની બા આખી સાપ ઠરાઈ ગઈ બા નાનું એ મોટું અમારે બધું. એમ છે પેશનભાઈ છે ને કે એ મોટા બા એમ કે ઓર બધા સાપ ઠરાઈ ગઈ મન નકરું માં હવે 3 વાગ્યા ઘરે પગ્યો 3:30 આ જમીન ઊભો થયો છું અત્યારે વિડીયો બનાવવા લીધો છે મેં હવે હોઈ જાય તો એવું થાય હોઈ જાય ને તો સાંજના 5 ના 6 વાગી જાય નહીં આજનો બ્લોગ બને નહીં જ અપલોડ કરવા બને એક કે સાઈડનો બ્લોગ નહીં બને એની કરતાં જાગવું ભાઈ ઊંઘ તો આવશે જ તે એ લ્યો ઊંઘ તો મારી આંખમાં ફૂલ ભરેલી જ છે ઊંઘ તો મને આવે જ છે પણ હોઈ જાય ને તો નહીં આજનો બ્લોગ બને નહીં આજ ચડાવવા માટે બ્લોગ બને કાંઈ નહીં થાય ને મારી કન્સિસ્ટન્સી છે ને તૂટી જાય ખોટે ખોટી માંડ જાળવી રાખી છે એમાં કાલ પાછો 8 વાગ્યાને બદલે મેં લેટ કર્યો હતો આજે તે 8 વાગ્યાને બદલે લેટ થઈ ગયો છું કાલ લગભગ 8 વાગે ભગવાનને દેહથી થઈ જાય તો વધારે મજા આવે આ બહુ પંચર કરાવે છે મને કે તું ગામમાં જઈને આ તમારી ગાડીમાં પંચર થઈ જાય હું ગામમાં જઈને ગામમાં ગયો દહીણું દળાવ્યું 10 મિનિટના ઊભો રહ્યો દહીણું દળાવીને એવું ના ઊભો રહ્યો પછી ઘરે જઈને 5 મિનિટ ઊભો રહ્યો તો હજી એનું કામકાજ પૂરું નથી થયું જો આ અહીંયા ગેમ રમે છે હવે રાત પડી ગઈ છે મારી ફ્લેશ લાઇટ શરૂ નહીં થાય અત્યારમાં એટલે હું દેખાય છે એની વાહેલો કેમેરો કરીશ તો મોબાઈલમાં ચાર્જિંગ છે 6%, 6 ની 9%. લેપટોપ લઈ લીધું વિડીયો અપલોડ કરી નાખ્યા ફેસબુકમાં થતો તો એ કર્યો કેન્સર કારણ કે બહુ વાર લાગી યાર પછી મેં કીધું હાલો હવે ભાગી જાવી હેઠે 8:30 થયા જમી કાઢવી ને સુઈ જાવી કારણ કે કાલ જવું છે ભાવનગર પાસે હું બતાવશું લગભગ નહીં બતાવું હજી નહીં બતાવું
કાંઈ વાંધો નહીં. જો આવો કંઈક માહોલ છે હેઠે. બેઠે જાઓ. આજનો દિવસ યાદગાર હતો. 1/6/2026 આફ્ટર 3 years સ્પેશિયલ ડે. રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારમાં વાગ્યા છે 4:15, 4:20 થઈ છે. વહેલો થઈ ગયો છું 4 વાગ્યાનો. જો કુકરમાં આપણું ચણા બને છે. જાગીને મારા મમ્મીએ સીધા ચણા મૂકી દીધા, કારણ કે મારે જવું છે ભાવનગર ક્રિકેટમાં. એટલે અત્યારમાં વહેલા 4 વાગ્યા ચણા રાતે પલાળી દીધા છે. કાલ મેં ચણા ખાલી મને બાફેલા ભાવે, એટલે મારા મમ્મી કે બાફેલા કરી દેવા, ચણા ખાવા હતા એટલે ચણા બનાવી નાખ્યા. હવે જાઉં છું નવા. 5:30 બસ પકડવી છે ને પછી જાઉં છું પાછું ભાવનગર. હવે 4 સીટી પછી 10 મિનિટ થઈ ગઈ, લગભગ થઈ ગયો છે. તૈયાર થઈને બેઠો છું ભાઈ. હું જો 4:45 થયા છે, 5:30 બસ છે. વહેલા પહોંચી જવું છે. એકવાર તો ખબર ને 5:32 ગયા તો ઉપાડી લીધી, બાકી 5:38 થાય તોય ન ઉપાડે. આજે ભાઈ આ પાણીની બોટલ લીધી છે મેં. મારે એવી 2 બોટલ હતી ને, 2 ખોઈ નાખી. એક મોવો ખોઈ નાખી ને હમણાં એકેડમી મેચ ચાલતી હતી ને એમાં એક મારી બોટલ લઈ ગઈ. હવે આ ખોવાની તો મારી ધૂળ કાઢી નાખવાના છે ઘરેથી, એટલે શાંતિથી હાંસવીને લઈ જવા પડશે અને હાંસવીને લાવવી પડશે. બસ સ્ટેન્ડે પહોંચી ગયો ભાઈ. બસ પડી છે અત્યારે. ભાઈ નસીબમાં હશે રાત ભાઈ. હા બધા બીજું બેઠા. હા બધા નહોતો હોય. ત્યારે આ અમે પછી એક પચારીમાં હતા. હમણાં કોઈ દિવસ વિકાસ ન આવે. સાચી વાત. અત્યારે સમય કેવો ખરાબ છે. શું તમે ભૂલતા પાપ આવે છે. ભગવાનનું નામ છે, બહુ પાપ ઉભરાનું, બહુ એટલે બહુ. સાચી વાત. બહુ પાપ ઉભરા. તમે જોયું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કેમ એટલા દિવ્યું ચાલ્યું હા એમ. એક વખત જણાકો છે જ તે. જીવે એ જીવે. સત્ય કર્મ વાળા બધા રહેવા, બાકી બધું જ આવવાનું. એમ. હોવ એમાં હું આવી ગયો પહેલા. ખોટું નહીં બોલું. તો કે મારા હું એકલો સત્ય કર્મ વાળો એવું નથી. મારીથી જ દુનિયાને સત્ય કર્મ કરવા વાળા પીડ્યા. સાચી એની નીતિ વહી ગઈ માણસને સાચી વાત. બધામાં. એક બની બધામાં. સરકારી નોકરી મળી તમે તઈ કુટુંબ સાચી વાત. વાળું એમ ત્યાં જોડે સંતોરામ ચોકમાં એક બાબો ઊભો હતો. બસ વળે ન ઉભી રાખી, ન જ ઉભી રાખી. શું કામ ન ઉભી રાખી? ભાઈ કેમ તમે કાયદેસર પગાર સરકાર ગવર્મેન્ટ નથી દેતી? સાચી વાત છે. તો બાબાને મેં કીધું અત્યારે તમે જાઓ કમ્પ્લેન કરો એસટી બસમાં. સાચી વાત. શું કામ ન ઊભી રાખે? મેં કીધું બસ ખાલી છે, ભરેલી છે કાંઈ હા એમ. એમ કરો બધું બાબાને બહુ જ આવું. હા એમ. એનો ટાઈમ કેટલો બગડ્યો બિચારા. અરે ટાઈમ તો બગડ્યો, ધોળ્યો કેટલો આપી ગયો. એમ. હા એક સંત ગૌરમથી સોડાવાળા દુકાનેથી ધોળ્યો બિચારો બટેટા લારી હતી તોય ન ઊભી રાખી. એમ. વૃદ્ધ માણસ છે એ થોડીક પ્રચાર. ભાવનગરમાં તો ભાઈ વરસાદ પડી ગયો. હવે એકેડેમી શરૂ હોય તો સારું, નકર ધક્કો થાય અમારે. શું યાર, તો વાતાવરણ મસ્ત છે અત્યારનું.